ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં 5 ઈસમોએ આતંક મચાવી 2 યુવા ઉપર જીવલેણ હુમલો કરતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વિગતે વાત કરવામાં આવે તો જંબુસરના ખાનપુર ભાગોળ ગાંધીનગરી લીંબાજીની ચાલમાં રહેતા વિશ્રામ ભીખાભાઈ વાઘેલાના ભાઈ મુકેશભાઈ વાઘેલા સાથે ખાનપુર ભાગોળના ઇમરાન સબ્બીર સૈયદ, શાહનવાઝ યુસુફ સબ્બીર સૈયદ અને સાયરા ઇમરાન સૈયદ તેમજ ઇમ્તિખાબ સબ્બીર સૈયદ હાથમાં લોખંડની પાઇપ અને લાકડા સપાટા લઈને આવી ઝઘડો કર્યો હતો કે જે ઝઘડો શાંત પાડી મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઘરે જઈ રહ્યા હતા કે જે બાદ ઝઘડો કરનાર તમામ ઈસમો એક સંપ થઈ ખાનપુર ભાગોળ ગાંધીનગર લીંબાજીની ચાલમાં આવ્યા હતા અને મંગળ ઉર્ફે કાલિદાસ તેમજ દિનેશ સાથે ઝપાઝપી કરી હતી તો તેને પતાવી જ દેવાનો છે કહીને મંગળ ઉર્ફે કાલિદાસ અને દિનેશ ઉપર હુમલો કરી આતંક મચાવ્યો હતો। ઈજાઓને પગલે બની ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારીને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિસ્તારમાં વાતાવરણ તંગ બને તે પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ફરિયાદ નોંધાઈ અને આતંક મચાવનાર તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। લીંબાજી महाराज गांधीनगर से बोलूँ। मारू नाम गीताबेन। आज 7 वर्ष से हम आखा मेला गति बहुत से रातना 12 वागता लगी ने जुगार रमे ने बहुत गंदी गंदी गाड़ियों बोले तो सत्ता में सांभी ने सेन करीने बधा भयो बैठेला छे तो पीठ पाछा भयो ने घर में फेंकीने बधाने मार्या ने छोकरीओ जवाने देखे तो गंदू गंदू पिज्जा आखो आखो दाड़ो जोवे ने अमे कहेवा जईए ने सगा संबंधी ने तो मारवानी धक धमकी अमोने आपे ने आईने भाई तो अभरूका उभा टाई वळवाय नता ज्या ने ने पीठ पाछळ ने मार्या। લીંબાજીની ચાલી કાલે એ લોકો ટોળો થઈને આવ્યા અમારા ગન્નાઓને બધાને માર્યા। એ લોકોએ ને 2 વડોદરા છે દવાખાને હેરાન ગતિ કરે રસ્તે મારા ઘરવાળા આવતા હતા રસ્તે મેં રસ્તા પર રોકી ને એમને માર્યા ઘર મેં પૂરીને ભાઈ દરવાજો અમારો બંધ કરી દીધો। શા માટે માર્યા? એમને એવું કીધું કે ચોરી કરી ફ્રૂટની ચોરી નહીં કરી ખોટી નામોસી નહીં કી ને 2 બંધ કરી દીધા મારીને પછી એમને અમે લાવ્યા ઘેર લાવીને એમની સર્વર અમે કરવા ગયા। એમનું એક જ ઘર છે પીઠ પાછે એમાં સગા સંબંધીને ફોન કરીને છાના છપટા બોલાવ્યા અને મારીને પાડી દીધા તો ઘરની ફેમિલીએ જાણ્યું કે અમારા ઘરનો વિસ્તાર વળતો હતો ને બહારનું માણસ આવીને માર્યા કમ ત્યારે પછી અમારા મહેલાવાળાને ખબર પડી। કેટલા લોકોને વાગ્યું છે? 2 જણને વાગ્યું। 2 ભાઈ છે વડોદરામાં દાખલ કરેલા છે હજુ કોઈની ખબર આવી નથી। 2 બંધ થઈને પડેલા છે તો બંધમાં આવ્યા નથી। આ તો જોયા અંધારમાં જોયા તો ખબર પડી કે પેલા અમારો ભય પડ્યો એટલું અમે સાહેબ જોયું એને આગળ અમે કશું જોયું નથી। શું નામ છે મારનારાનું નામ શું છે? એ નામ અમે જાણતા નહીં। ઇમરાન ભાઈ બધાને બોલાવ્યા। ઇમરાન ભાઈ બધાને બોલાયા ભાઈ એટલું અમે જોયું। મારું નામ યુસુફ સબ્બીર સૈયદ જંબુસર ખાનપુરી ભાગોળ રેલવે પાછળ મારા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા આગળ ચોરી કરીને આ લોકોને મારવા આવ્યા એટલે મારી ભાભીને વાત મારી લીધી મારા ભાઈને માર્યો ગાડીઓનો ઝટકો ઘેર આગળ એ 5-6 જણા હતા। શું કામ ઝઘડો થયો? ચોરી કરતા હતા શાની ચોરી કરતા હતા? દરાકની ને સફરજનની ફ્રૂટની ચોરી કરતા હતા? ચોરી કરતા હતા રોજ કરી જતા હતા 4 દિવસથી। આજે ઝડપાઈ ગયા। તો કોણ છે સામેવાળા? સામે વાઘેલા સમાજ છે। ઓળખો છો તમે એમને? આ એમના મોંથી ઓળખું જ બધાને। હમણાં ક્યાં આવ્યા છો તમે? અમને પોલીસ સ્ટેશનમાં આવ્યા અમે આ ભાઈને દાખલ કરેલો છે ધણિયાનો ઝટકો મારેલો હાથમાં ચાકુ મારેલા છે પગમાં અને હાથમાં। ઓકે નામ છે ભરતભાઈ કાંતિભાઈ વાઘેલા। મારે રહેવાનું ગાંધીનગરી જંબુસર ખાનપુર રોડ પર રહેવાનું છે મારે ને મને ગઈકાલે સાંજે જ અહીં જાણ પડી કે મારામારી થઈ તો હું તાત્કાલિક તે ટાઈમે અહીંયા આવ્યો હતો તો મારા ભાઈ મંગળભાઈ ભીખાભાઈ વાઘેલા અને વિશ્રામભાઈ ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ 3 ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે
તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર. શા માટે કર્યો હતો? એ માટે મારા ભાઈ સાંજે પેલા કરિયા કામ કરે છે તો સાંજે એ આવતો હતો તેને ઘરે બોલાવ્યો. પલે ઘરે બોલાવીને એવું કીધું કે તે મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ચોરી કરી એટલે એને ઘેરથી ખૂબ માર માર્યો સાહેબ એમને. અને તે બધા અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ. એટલે અમે બધા ત્યાં ગયા. ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફ્રૂટના જે પૈસા તારા ચોરી ગયો હશે કદાચ કે ના ચોરી ગયો પણ અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા. ઘરે આવ્યા પછી ઇમરાનભાઈ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસોને બોલાવ્યા. કેટલા લોકો હતા? હે એ લોકો મિનિમમ 7-8 માણસ હતા. એ ટોળકીની અંદર 7-8 માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા હાથની અંદર મારવાના એમથી જ. ને આવીને કયા હથિયારો હતા? એમની પાસે ડાંગા હતો અને ભાલા હતા. બસ એ 2 વસ્તુ હતી એમની પાસે. એ આવીને મારવા માંડ્યા એટલે મારીને એ લોકો પેલા ભાઈને 2 ભાઈઓને મારીને પેલા ભાઈ પડી ગયા 2 ભાન થઈને. એટલે એ લોકો જ્યાં કે મરી ગયા એથી એ લોકો નાસી છૂટ્યા એ લોકો ત્યાંથી. ને તે પછી અહીંયા પોલીસવાળાને મેં ફોન કર્યા હતા. પોલીસવાળા પહેલાં આપણે દવાખાને પોલીસ સ્ટેશન ગયા તો અમને એવું કીધું કે તમે હોસ્પિટલમાં લઈ જાઓ. હોસ્પિટલમાં અમે અહીં કોટેજમાં ગયા તો એમને સિરિયસ કેસ કીધો એટલે પછી એમને તાત્કાલિક બરોડા સિવિલમાં અમે દાખલ કર્યા. અત્યારે એમની હાલત ગંભીર છે એને અહીંયા ગંભીર છે. તે પછી અત્યારે પોલીસ આવી જંબુસર અને જે લોહીના સેમ્પલ ને એવું બધું અહીંયા આગળથી લઈ ગયા.